एक महत्वपूर्ण समाचार कांग्रेसના નેતા ભરતસિંહ સોલંકીના સૂર જાણે કે બદલાઈ રહ્યા છે। ભરતસિંહે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વખાણ કર્યા છે। પીએમ મોદીની રાજકીય કુનેહના ભરતસિંહ સોલંકીએ વખાણ કર્યા છે। પીએમએ કહ્યું હતું કે 15 વર્ષ કોંગ્રેસને ઊંચી નહીં આવવા દઉં। પીએમએ જે કહ્યું તે કરી બતાવ્યું, આવું કહ્યું છે ભરતસિંહે। રાજનીતિ માત્ર બુદ્ધિથી ચાલતો વિષય છે। भाषण उभा करीने कहता था हूँ कांग्रेस ने मारे ज्यां लई जवुं छे त्यां लई जवुं छुं। लईने बधी आ वात एटले स्ट्रेटेजी कहूं छुं के राजकारण बुद्धिनो विषय छे, गणितनो विषय छे। गमा अणगमानो विषय नथी, ताकात ने शक्तिनो विषय छे। अने एमणे एम कीधुं हवे 15 वर्ष सुधी तमारी कांग्रेसने नहीं आववा दो। वात तो साची पड़ी। एमणे कीधुं माधवसिंह सोलंकीनो रेकॉर्ड तोड़ी नाखीशो। एमणे वात साची पड़ी। अत्यारे एम कहे छे के 15 अमित शाह एवुं कहे छे के 15 वर्ष सुधी आ देशमां भाजप ज आवशे नहीं। એટલે 15 વર્ષ આપણે રાહ જોઈ શકીશું। તો ભરતસિંહ સોલંકીએ આપને કોંગ્રેસ માટે બાધા ગણાવી છે। ભરતસિંહે આપને કોંગ્રેસમાં ભેળવીને લુપ્ત કરવાની પણ સલાહ આપી હતી। ભાજપને હરાવવા આપના નેતાઓને કોંગ્રેસમાં જોડાવા તેમણે હાંકલ કરી। પોતાનું પદ જતું કરીને પણ આપ નેતાઓને પદ આપવાની તેમણે સલાહ આપી હતી। બીજાને આપવાનો પ્રયત્ન કરીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ। આમ આદમીને ધીરે 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 તમે તમારા રહેવો, તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારા વોર્ડમાં, તમારા શહેરમાં શું જોઈએ ભાઈ, શું કામ છે, કઈ મહત્વાકાંક્ષા છે, થોડું આપી દઈએ। આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે, વિચાર કરજો મારી વાતનો। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પોતાના જન્મદિવસે પરિવાર સંગમ સંમેલનમાં આ વાત મૂકી હતી। તેમણે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને વિચારધારા, રાજકારણ તેમજ જીત વિશેના વિશ્લેષણની વાત મૂકી। પરંતુ તે રીતે તેમણે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની રાજકીય કુનેહના વખાણ કર્યા અને આમ આદમી પાર્ટીને લુપ્ત કરીને કોંગ્રેસમાં ભેળવવાની વાત કરી અને તેનાથી તેમના બદલાયેલા વલણની રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે।